હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ મલાઈ મેસૂબ પાકની રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી પણ બને છે, સાથે સાથે એકદમ જાળીદાર પણ બને છે. તો અહીં આપણે આ મલાઈ મેસૂબ પાક બનાવવામાં ફક્ત 3 આઈટમની જરૂર પડે છે. અને અહીં આપણે આ પરફેક્ટ મેસૂબ પાક બનાવવા માટેનું અત્યારે પરફેક્ટ માપ જોઈ લેશું. તો પોણી વાટકી મેં ઘરની તાજી મલાઈ લીધી છે, પોણી વાટકી નાળિયેરનું ઝીણું છીણ લીધું છે, પોણી વાટકીથી ઓછી એટલી ખાંડ લીધી છે. અહીં તમારે ગળ્યાનું પ્રમાણ વધારે રાખવું હોય તો પોણી વાટકી ખાંડ તમે લઈ શકો છો, પરંતુ મેં અહીં પોણી વાટકીથી ઓછી ખાંડ લીધી છે. ત્યારબાદ એક કડાઈમાં હું મલાઈ, નાળિયેરનું છીણ અને ખાંડ એ ત્રણેય લઈ લઈશ. ત્યારબાદ ગેસની ફ્લેમ શરૂ કરી આ કડાઈને આપણે ગેસ પર મૂકી દઈશું. સૌપ્રથમ મીડિયમ ટુ લો ફ્લેમ પર અહીં આ મિશ્રણને આપણે મિક્સ કરીને હલાવતા રહીશું. આ રીતે એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને આ મિશ્રણને સરસ મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો અહીં આપણું આ જે મિશ્રણ છે એ મિક્સ થવા લાગ્યું છે અને હવે ગેસની ફ્લેમ હું હાઈ ટુ મીડિયમ કરી દઈશ અને કન્ટિન્યુ આ રીતે એક સાઈડ એને હલાવતી રહીશ. આપણે અહીં આ મિશ્રણને એક જ સાઈડ કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે, જેથી કરીને મેસૂબ પાકમાં સરસ જાળી બનશે. બંને સાઈડ એને નથી હલાવવાનું, ફક્ત આ રીતે એક જ સાઈડ હલાવતા રહેવાનું છે. એ જ્યાં સુધી મેસૂબ પાક બનીને તૈયાર થઈ જાય ત્યાં સુધી એને એક જ સાઈડ હલાવતું રહેવાનું છે. ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ ટુ હાઈ રાખી છે. એને ફ્લેમને આપણે લો નથી રાખવાની, હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર જ મેસૂબ પાક તૈયાર કરવાનો છે. જ્યારે બની જવા આવે ત્યારે લાસ્ટમાં જ લો ફ્લેમ કરીશું. તમે જોઈ શકો છો અહીં આપણું આ મિશ્રણ જે છે એ સરસ મિક્સ પણ થઈ ગયું છે અને હવે એ પ્લફી થવા લાગ્યું છે. સાથે સાથે એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. ફક્ત ને ફક્ત અહીં આપણો આ મેસૂબ પાક જે છે એ 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો મેસૂબ પાક સરસ પ્લફી થઈ ગયો છે અને એમાં જાળી પણ થવા લાગી છે. અને સાઈડ પરથી આપણો આ મેસૂબ પાક છે એ અલગ થવા લાગ્યો છે અને એમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. તો અહીં આપણો આ મેસૂબ પાક હવે બનવાની તૈયારીમાં છે અને એનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. એ હળવો એવો ગુલાબી થવા લાગ્યો છે. દેખાઈ રહી છે ને એકદમ સરસ એમાં જાળી, અને ઘી પણ ખૂબ જ એમાંથી છૂટવા લાગ્યું છે. જ્યારે મેસૂબ પાક એકદમ બનીને તૈયાર થશે ત્યારે જે આ છૂટું પડેલું ઘી દેખાઈ રહ્યું છે એ એમાં શોષાઈ જશે. ફરતી બાજુ તમને ઘી પણ દેખાઈ રહ્યું હશે અને મેસૂબ પાકમાં ખૂબ જ સરસ રીતે જાળી પણ દેખાઈ રહી છે. ત્યારે ગેસની ફ્લેમ ઓફ કરી એક પ્લેટમાં હું એને લઈ લઈશ અને હળવા હાથે એને સેટ કરી દઈશ. ત્યારબાદ ડાયરેક્ટ જ હું એમાં આ રીતે પીસીસ પાડી દઈશ. અહીં આપણો આ મેસૂબ પાક બની પણ ફટાફટ જાય છે અને એના પીસીસ પણ સરસ ફટાફટ જામી જાય છે. કેમ કે અહીં આપણે આ મેસૂબ પાક છે એ સોફ્ટ નથી બનાવવાનો, આ રીતે એમાં જાળી પાડવાની હોય છે, એટલે એને થોડી ટાઈટ રાખવાનું છે ને. બાકી એકદમ સરસ ઉપરથી એ વ્હાઈટ દેખાય છે અને અંદરથી આ રીતે હળવો એવો ગુલાબી રંગનો દેખાય છે. હું તમને અહીં 1-2 પીસ આ રીતે તોડીને બતાવીશ. બધા જ પીસ એકદમ સરસ અંદરથી બદામી ગુલાબી કલરના દેખાય છે વચ્ચે, અને ઉપર અને નીચે વ્હાઈટ દેખાય છે. એ રીતે આપણો આ મલાઈ મેસૂબ પાક જે છે એ મસ્ત બન્યો છે. થેન્ક યુ.